નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરમાં આજે પરશુરામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે ગાંધીનગર સેક્ટર 16 બ્રહ્મભવન ખાતેથી ભવ્ય શોભાયાત્રાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભગવાન પરશુરામજીની પૂજા કરી હતી. સાથે યુવા અગ્રણી અમિત ઠાકર, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રામાં ગાંધીનગરના બ્રહ્મ સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. સદભાવ ટ્રસ્ટ સેક્ટર 23 ગાંધીનગર દ્વારા તારીખ 18મી એપ્રિલે સેક્ટર 16માં આવેલ અંધશાળાના બાળકોને ગરમીમાં મીઠી લસ્સી 40 બાળકોને માનસભર પીરસવામાં આવી હતી. સદભાવ ટ્રસ્ટના સ્થાપક મંત્રી સ્વર્ગસ્થ ઉપેન્દ્રકુમાર સાંકાભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે અંધશાળાના બાળકોને લસ્સી પીરસવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સદભાવ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સાકાભાઈ જે પટેલ તથા સદભાવ ટ્રસ્ટના મંત્રી શ્રી નટવલાલ પટેલે હાજરી આપી હતી અને અંધ બાળકોને લસ્સી પીરસીને અંધ બાળકોને આનંદમય કર્યા હતા. તારીખ 18 એપ્રિલ 2026 શનિવારના રોજ ચૌધરી ઇંગ્લિશ શાળામાં નેપ 2020ને ધ્યાનમાં રાખીને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના શિક્ષકોને આગામી વર્ષોમાં પોતાના વિષયમાં તેમજ વર્ગખંડમાં બાળકો સાથે કેવી રીતે આગળ વધવું તે માટેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. શિક્ષકોએ શાળામાં પોતાનો વ્યવસાયિક વિકાસ કેવી રીતે કરવો તે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું હતું. શિક્ષણના નવા નિયમોને ભણતરમાં કેવી રીતે લાવવા તે માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આજના સમયમાં બાળકોમાં વધતી મોબાઈલ અને ડિજિટલ લત માતાપિતાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. આ પરિસ્થિતિમાં બાળકોને મોબાઈલ સ્ક્રીનથી દૂર લઈ જઈને તેમને મેદાનમાં રમતો પ્રત્યે પ્રેરિત કરવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટનું અનોખું આયોજન સેક્ટર 29 સ્થિત જલારામ મંદિર પાસે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરના માનનીય મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબહેન પટેલ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સાંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બીજી 14 વર્ષના બાળકો અને તેમના માતા પિતાને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર લઈ જઈને રમતગમત, શારીરિક સક્રિયતા અને સામાજિક વિકાસ તરફ ઉન્મુખ કરવાનો હતો. સાથે સાથે બાળકો અને માતા પિતાઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દોરડાકૂદ, લંગડી, ઊભી ખો, પાંચિકા, ભમરડા, લખોટી, ગિલ્લીદંડા અને પગથિયા જેવી વિસરાઈ ગયેલી ભારતીય રમતોને ફરી જીવંત બનાવવામાં આવી હતી. બાળકો સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી. કાર્યક્રમમાં સંગીત, પેપર ક્રાફ્ટ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, માટીકામ, ટોય મેકિંગ, ઝુમ્બા ડાન્સ, ચેસ, ક્લાઇમ્બિંગ વોલ અને જોર્બ રોલર જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં એનિમિયા પરીક્ષણ, આયુર્વેદિક માર્ગદર્શન તેમજ બાળકો માટે કેરિયર કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે વાલીઓ માટે ઉપયોગી સાબિત થઈ હતી. ટેકનોરથ, મેટ્રિક મેળો, પુસ્તક પરબ તેમજ ભારતીય દેશી અને લાકડાના રમકડાના સ્ટોલ્સ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. જ્યાં બાળકોને શીખવા અને માણવાનો અનોખો અનુભવ મળ્યો હતો. તદુપરાંત હેપ્પી યુથ ક્લબ દ્વારા ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ડોક્ટર શિલ્પા વાળા અને મહેન્દ્ર પટેલે ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં રઘુ રમકડું, કલાઈ ઇનોવેટિવ સ્કૂલના જય કાથરોટિયા, બિંદુબેન ઝાલા, હેપ્પી ક્લબ યુથ ક્લબના સમીર રામી, KR શ્રોફ ફાઉન્ડેશન સહિતની વિવિધ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.